Good morning, students. In previous lecture of data structures, we have seen the insertion operation in single linked list, inserting a new node at the last position in single linked list. Okay. Today we are going to see inserting a new node at particular position in linked list. Okay. How to insert a new node at particular position in linked list? Let's see the steps for it, how to do that. Okay. First of all, either it is single linked list or it is doubly linked list. In the insertion operation, which condition should be checked first? Can anyone answer this question? Which condition should be checked first? For inserting a new node, we have to create that node. We will create that node from computer memory. Okay. કમ્પ્યુટર મેમરીમાં જે આ નોડનું કલેક્શન છે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ ને કે નોડનો સેટ છે કમ્પ્યુટર મેમરીમાં એમાંથી આપણે નોડનો યુઝ કરીને નોડ ક્રિએટ કરીએ છીએ બરાબર તો કમ્પ્યુટર મેમરીમાં જે આ નોડનો સેટ છે નંબર ઓફ નોડ્સ એને શું કહેવાય કલેક્શન ઓફ ધીઝ નોડ્સ આઈધર તો જે આ સેટ છે નોડનો કમ્પ્યુટર મેમરીમાં એ નોડનો આખો જે સેટ છે એને શું કહેવાય ગઈકાલે મેં તમને યાદ કરાવ્યું હતું અને મેં કીધું હતું કે હું રોજ આ ક્વેશ્ચન પૂછીશ અવેલેબિલિટી સ્ટેક વેરી ગુડ અને એમાં જે એક એક નોડ હોય એ નોડને કયા નામથી આઈડેન્ટિફાઈ કરશો આપણે એવીએલ વેરી ગુડ ચલો તો આજે આપણે શું કરશું કે સ્ટેપ બાય સ્ટેપ અલ્ગોરિધમ એ જોશું એની સાથે સાથે પર્ટિક્યુલર પોઝિશન ઉપર નોડ કેવી રીતે ઇન્સર્ટ થાય એ જોશું બરાબર આપણો અલ્ગોરિધમ શું છે તો કે ઇન્સર્ટ પર્ટિક્યુલર નોડ એટ પર્ટિક્યુલર પોઝિશન ઇન સિંગલ લિંક લિસ્ટ તો આપણે અલ્ગોરિધમનું નામ રાખશું એસ ઇન્સર્ટ એટ પોઝિશન એસ મતલબ સિંગલ લિંક લિસ્ટ બરાબર છે કઈ કઈ વસ્તુ પાસ કરશું ફર્સ્ટ એક્સ અને પી બરાબર ફર્સ્ટ શું છે અહીંયા કોઈ કહી શકે ફર્સ્ટ શું છે આર્ગ્યુમેન્ટમાં ફર્સ્ટ પાસ કર્યું વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફર્સ્ટ વાય ઇટ ઇઝ યુઝડ ઇન લિંક લિસ્ટ બોલો આપણે બે અલ્ગોરિધમ ત્રણ અલ્ગોરિધમ કર્યા ત્રણેયમાં ફર્સ્ટનો યુઝ કરેલો જ છે બરાબર ફર્સ્ટ વેરિયેબલનો લિંક લિસ્ટમાં યુઝ શું થાય બોલો કોકને તો યાદ હશે ને વેઇટ આ લિંક લિસ્ટનો ડાયાગ્રામ જોઈને કંઈ યાદ આવે છે ફર્સ્ટ વેરિયેબલનો યુઝ શું થાય લિંક લિસ્ટમાં યસ ઓર નો ફર્સ્ટ વેરિયેબલનો શું યુઝ છે અહીંયા બોલો ડાયાગ્રામમાં જોઈને કહી શકો ને અહીં આ ફર્સ્ટ વેરિયેબલ આપેલો જ છે બધાને દેખાય છે ને હા કે ના યસ ઓર નો આ વર્ડ ફાઇલ વિઝિબલ છે બધાને યસ ઓર નો ઓકે તો અહીંયા જે આ ફર્સ્ટ વેરિયેબલ છે એનું વર્ક શું કામ એ ફર્સ્ટ વેરિયેબલનો યુઝ કર્યો આપણે કોકને તો યાદ હોય ને સ્ટોર એડ્રેસ યસ શેનું એડ્રેસ સ્ટોર થશે એમાં કયા નોડનું એડ્રેસ સ્ટોર થાય ફર્સ્ટ નામના વેરિયેબલમાં યસ ફર્સ્ટ નોડનું એડ્રેસ બરાબર છે શું કામ તો કે એની પહેલાં કંઈ નોડ નથી એટલે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરવા માટે ફર્સ્ટ નામનું વેરિયેબલ લેશું એક્સ શું છે વોટ ઇઝ એક્સ એક્સ વેરિયેબલ જ છે શેના માટે યુઝ થાય આપણે એક અલ્ગોરિધમ ક્રિએશનનો જોયો ક્રિએટિંગ અ લિંક લિસ્ટ સેકન્ડ અલ્ગોરિધમ ઇન્સર્ટ અ ન્યુ નોડ એટ ફર્સ્ટ પોઝિશન
થર્ડ અલ્ગોરિધમ ઇન્સર્ટ એ ન્યૂ નોડ એટ લાસ્ટ પોઝિશન. આ ત્રણેયમાં આ ફર્સ્ટ અને એક્સ બેનો યુઝ આવી ગયો છે. જો તમે ધ્યાનથી જોયું હોય લેક્ચરમાં તો એક્સનો યુઝ શું થાય? ઇટ ઇઝ ધ યુઝ ઓફ વેરિયેબલ એક્સ. યસ, ડેટા સ્ટોર કરવા માટે. લિંક લિસ્ટમાં નોડમાં જે ડેટા પાર્ટ છે એમાં ડેટા ઇન્સર્ટ કરવા માટે એક્સ વેરિયેબલનો યુઝ થશે. બરાબર. એક નવો વેરિયેબલ પી લીધો છે. પી પોઝિશન માટે છે. શું કામ એમ? તો કે આપણું જે આ અત્યારે ઓપરેશન પરફોર્મ કરીએ છીએ અલ્ગોરિધમ છે એ શું છે? તો કે ઇન્સર્ટ નોડ એટ પર્ટિક્યુલર પોઝિશન. બરાબર. પર્ટિક્યુલર પોઝિશનમાં તમારે નવો નોડ ઇન્સર્ટ કરવો છે તો પહેલાં તમારી પાસે પોઝિશન અવેલેબલ હશે તો તમે એમાં નવો નોડ ઇન્સર્ટ કરી શકશો ને. એના માટે આપણે લીધું છે પી. બરાબર છે. પી ફોર પોઝિશન. ઓકે, ચાલો સ્ટેપ 1 તો સ્ટાર્ટ લખીએ આપણે. સ્ટેપ 2માં શું ચેક કરશું? કઈ કન્ડિશન ચેક થાય? કોઈ કહી શકે મને? ઇન્સર્શન ઓપરેશન છે લિંક લિસ્ટનું. તો સ્ટેપ 2માં કઈ કન્ડિશન ચેક થાય સૌથી પહેલા? હમણાં જ હજી મેં સમજાવ્યું હતું. આપણે અવેલેબિલિટી સ્ટેક છે કમ્પ્યુટર મેમરીમાં, એમાંથી નોડનો યુઝ કરશું ને. બરાબર. તો સૌથી પહેલા શું ચેક કરશું એના માટે? ચેક વેધર. બરાબર. જે એવીએલ નોડ છે મેમરીમાંથી યુઝ કરીએ એ નોડ મેમરીમાં અવેલેબલ હોય તો જ યુઝ થાય ને. મેમરીમાં જો અવેલેબલ ના હોય તો નોડ ક્રિએટ ના થાય, અને નોડ ક્રિએટ ના થાય તો પછી ઇન્સર્ટ કરવા માટેનો કોઈ પોઈન્ટ જ નથી. બરાબર. તો સૌથી પહેલા શું ચેક કરશું? એવીએલ નોડ ક્યાં હોય? કોઈ કહી શકે? એવીએલ નોડ છે એ ક્યાં સ્ટોર થયેલો હોય? પહેલા બોલો. કમ્પ્યુટર મેમરીમાં ને. એને શું કહેશું આપણે? નામ શું? હમણાં જ મેં પૂછ્યું હતું સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં. જે સેટ ઓફ નોડ્સ કમ્પ્યુટર મેમરીમાં સ્ટોર થયેલો છે એ સેટ ઓફ નોડ્સને શું કહેવાય? એનું નામ શું? યાદ કરો. હજી હમણાં તમે લોકોએ જ આન્સર આપેલો છે મને થોડી વાર પહેલા. અવેલેબિલિટી સ્ટેક. તો અહીંયા શું ચેક કરશું આપણે? સ્ટેપ 2માં શું ચેક કરશું? અવેલેબિલિટી સ્ટેક એમ્પ્ટી છે કે નથી. બરાબર. એમ્પ્ટી હોય તો એમાંથી નોડનો યુઝ આપણે નહીં કરી શકીએ. સ્ટેક ઇઝ એમ્પ્ટી. બરાબર છે. ક્યારે એમ્પ્ટી હોય? તો કે એવીએલ નલ હોય તો. એટલે એના માટે લખીએ ઇફ એવીએલ ઇક્વલ નલ. હું તમને અલ્ગોરિધમ લખીને એટલા માટે સમજાવું છું કે અહીંયા હું તમને સમજાવું છું ને પછી અલ્ગોરિધમ જ્યારે સ્લાઇડમાંથી સમજાવું ને ત્યારે તમને નથી યાદ રહેતું. If AVL equal null, then we can write. What we can write? બોલો. AVL null હોય તો શું કહી શકીએ આપણે? શું મેસેજ પ્રિન્ટ કરી શકીએ? કોઈ કહી શકે? AVL null હોય એનો મતલબ અવેલેબિલિટી સ્ટેક છે એમાં નોડ જ નથી. બરાબર. તો AVL null હોય તો શું લખી શકીએ આપણે? કંઈક ડિસ્પ્લે તો કરાવવું પડશે ને. Availability stack is empty. Yes, very good. Availability stack is empty. તો આપણે કાંઈ પણ પરફોર્મ નહીં કરી શકીએ. એલ્સ એટલે કે અવેલેબિલિટી સ્ટેક એમ્પ્ટી નથી તો નવો નોડ ક્રિએટ કરી શકીએ. હવે ઇન્સર્ટ કરવું છે તો એના માટે પહેલાં સૌથી પહેલાં નવો નોડ ક્રિએટ કરવો પડશે ને. એટલે ક્રિએટ એ નોડ. ચાલો નોડ ક્રિએશનનું લોજિક શું છે ફટાફટ લખો ચેટ બોક્સમાં. ગઈકાલે લખાયું હતું, મેં યાદ હોવું જોઈએ. એવીએલ અને ટેમ્પનો યુઝ કરીને નોડ ક્રિએટ કરવાનું લોજિક સ્પીડ લખો અને લખો ચેટ બોક્સમાં. ચાલો ટેમ્પનો યુઝ કરવાનો છે ને એવીએલનો યુઝ કરવાનો છે. યાદ કરો. યસ, ટેમ્પ ઇક્વલ ટુ એવીએલ. ઓકે, ટેમ્પ ઇક્વલ ટુ એવીએલ નો મતલબ શું થશે? તો કે એવીએલ છે એ કમ્પ્યુટર મેમરીમાં સ્ટોર થયેલો નોડ છે. એને આપણે આપણા વેરિયેબલ એટલે આપણો જે લોકલ વેરિયેબલ ટેમ્પ છે એમાં સ્ટોર કર્યો. બરાબર. તો હવે શું નેક્સ્ટ આવશે? નેક્સ્ટ લાઈન શું આવશે?
હવે કમ્પ્યુટર મેમરીમાંથી એક નોડ રિમૂવ થઈ ગયો તો હવે એવીએલ છે એના નેક્સ્ટ નોડને પોઈન્ટ કરશે ને. એના માટે શું લખશું? લિંક લિસ્ટમાં નેક્સ્ટ એટલે લિંક થયું, બરાબર? એટલે એવીએલ ઇક્વલ્સ ટુ લિંક ઓફ એવીએલ. અને હવે શું બાકી રહ્યું કોઈ કહી શકે? હવે શું બાકી રહ્યું કોઈ કહી શકે? ટેમ્પ છે એ હવે આપણો નવો નોડ છે ને, તો હવે ટેમ્પમાં શું કરવાનું એને આઈડેન્ટિફાઈ કરવા માટે? યસ, વેરી ગુડ. એના ડેટા પાર્ટમાં વેલ્યુ ઇન્સર્ટ કરવાની. સો વી કેન સે ડેટા ઓફ ટેમ્પ ઇક્વલ ટુ એક્સ. બરાબર છે? અહીંયા સુધી ક્લિયર? મેં ગઈકાલે કીધું હતું કે ઇન્સર્શનના અલ્ગોરિધમ જેટલા છે એમાં સ્ટેપ 3 સુધી સેમ આવશે બધું. આટલું ક્લિયર છે ને બધાને? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. હવે જે ચેન્જ આવશે એ ઓનલી ફોર સ્ટેપ 4 આવશે. શું કામ? તો કે નવો નોડ ઇન્સર્ટ ક્યાં કરવાનો છે આપણે? લાસ્ટ પોઝિશન ઉપર, બરાબર? સોરી, પર્ટિક્યુલર પોઝિશન ઉપર. તો અહીંયા લખશું ઇન્સર્ટ નોડ એટ પર્ટિક્યુલર પોઝિશન. બરાબર? ચાલો હવે એના માટેનું પહેલા હું લોજિક સમજાવું તમને કે પર્ટિક્યુલર પોઝિશનમાં નવો નોડ ઇન્સર્ટ કરવો હોય તો શું થાય, બરાબર? જસ્ટ અ મિનિટ. સપોઝ આ તમને લિંક લિસ્ટ આપેલું છે, તમારે આ ફર્સ્ટ પોઝિશનમાં ઇન્સર્ટ કરીએ છીએ એ કન્સિડર નથી કરવાનું. આ લિંક લિસ્ટ આપેલું છે એ તમારે જોવાનું છે, બરાબર? હવે મેં અહીંયા એવું આપ્યું કે મારે સેકન્ડ પોઝિશન ઉપર નવો નોડ ઇન્સર્ટ કરવો છે. p ઇક્વલ ટુ 2 આપ્યું છે. તો ફર્સ્ટ પોઝિશન ઉપર 1 છે, સેકન્ડ ઉપર આ જે 2 વાળો નોડ છે. તો નવો નોડ હું ઇન્સર્ટ કરું સેકન્ડ પોઝિશન ઉપર, તો આ સેકન્ડ નોડ છે એ થર્ડ નોડ બનશે કે સેકન્ડ જ રહેશે? કોઈ કહી શકે? આ સેકન્ડ નોડ છે એ થર્ડ નોડ બનશે કે સેકન્ડ જ રહેશે? હું સેકન્ડ પોઝિશન એટલે આ પોઝિશન ઉપર નવો નોડ ઇન્સર્ટ કરું તો આ નોડ જે છે એક્ઝિસ્ટિંગ એનું શું થાય? થર્ડ બને કે અહીંયા એ જ પોઝિશન ઉપર રહે? બોલો. યસ, થર્ડ બનશે ને, કેમ કે નેક્સ્ટ નોડ બની જશે. સેકન્ડ પોઝિશન ઉપર તો નવો નોડ ઇન્સર્ટ થાય છે ઓલરેડી, બરાબર છે? તો પોઝિશન ઉપર નોડ ઇન્સર્ટ કરવા માટે સપોઝ તમને એરેમાં પર્ટિક્યુલર પોઝિશન છે એ ગેટ કરવાની કીધી હોય તો તમે શું કરશો? કાઉન્ટર વેરિયેબલ છે ને પોઝિશન સુધી મૂવ કરશો ને. તો આપણે લિંક લિસ્ટમાં કાઉન્ટર વેરિયેબલ કયો યુઝ કરશું? સેવ. આ સેવને ક્યાં સુધી મૂવ કરવાનું કોઈ કહી શકે? સેવ પોઇન્ટરને ક્યાં સુધી મૂવ કરવાનું? ઇન્સર્ટ એટ લાસ્ટ પોઝિશન હતું તો સેવને લાસ્ટ સુધી કર્યું હતું, બરાબર? મૂવ આપણે ગઈકાલના અલ્ગોરિધમ. આજે શું કરવાનું છે? તો કે પર્ટિક્યુલર પોઝિશનમાં ઇન્સર્ટ કરવાનો છે નોડ, તો સેવને ક્યાં સુધી મૂવ કરવાનું? બોલો. સેવ નોટ ઇક્વલ ટુ નલ નહીં, એ તો લાસ્ટ માટે છે. તમારે છેલ્લી પોઝિશને જો નોડ ઇન્સર્ટ કરવું હોય તો સેવને નલ સુધી લઈ જવું પડે. શું કામ? લાસ્ટમાં આપણે નોડ ઇન્સર્ટ કરવો છે. નહીં ઉર્વી, થર્ડ ના આવે. સેવને ક્યાં સુધી મૂવ કરવાનું? સેવ પોઇન્ટરને નહીં, ફર્સ્ટથી તો સ્ટાર્ટ થાય. ફર્સ્ટ એટલે તો હજી પહેલું નોડ જ છે, ત્યાંથી મૂવ કરવાનું સ્ટાર્ટ થાય, પણ ક્યાં સુધી મૂવ કરવાનું? સેકન્ડ એટલે કે પોઝિશન સુધી મૂવ કરવાનું. યાદ રાખજો, સેકન્ડ થર્ડ વોટ એવર, બટ પોઝિશન શું આપી છે ત્યાં સુધી સેવને મૂવ કરવાનું. પર્ટિક્યુલર પોઝિશન ઉપર સેવ આવે પછી ત્યાં નોડ ઇન્સર્ટ થાય ને. યસ ઓર નો? આ સમજાણું પહેલા બધાને? હા કે ના? ઓકે, વેરી ગુડ. તો એના માટે સૌથી પહેલા શું કરવું પડે? સેવને ઇનિશિયલાઇઝ કરવો પડે ને. હજી હું આજે પાછું એક્ઝામ્પલ આપું છું. એરે માટે આઈ નો યુઝ કરતા હોય અને ફર્સ્ટ એલિમેન્ટમાં ઇનિશિયલાઇઝ કરવું હોય તો આઈ ઇક્વલ્સ ટુ 0 લખીએ, બરાબર? અહીંયા આપણી પાસે આઈની જગ્યાએ શું છે? સેવ. અને 0ની જગ્યાએ શું છે? કોઈ કહી શકે? અહીંયા ફર્સ્ટ નોડને શેનાથી આઈડેન્ટિફાઈ કરીએ આપણે? ફર્સ્ટ નોડને શેનાથી આઈડેન્ટિફાઈ કરીએ? સેકન્ડ નોડને એક્સેસ કરવું હોય તો ફર્સ્ટ ઉપરથી એક્સેસ થાય, પણ ફર્સ્ટને એક્સેસ કરવું હોય તો શેના થ્રુ કરી શકીએ? કોઈ કહી શકે? બોલો. ફર્સ્ટ વેરિયેબલથી. હજી હમણાં જ મેં તમને પૂછ્યું કે ફર્સ્ટ વેરિયેબલ છે એનો યુઝ શું? તો કે ફર્સ્ટ નોડનો એડ્રેસ સ્ટોર કરવા માટે થાય ને. તો સેવને ઇનિશિયલાઇઝ શું કરશું? સેવ ઇક્વલ્સ ટુ
ક્યાંથી સ્ટાર્ટિંગ થશે સેવનું? બોલો. ફર્સ્ટ થી. તો સેવ ઇક્વલ્સ ટુ શું લખશું આપણે? ફર્સ્ટ. ધ્યાન રાખજો, એક્ઝામમાં આવી રીતે લખવાનું છે, સેવ ઇક્વલ ટુ ફર્સ્ટ. બરાબર. ચલો હવે આઈનું ઇન્ક્રીમેન્ટ કરવું હોય, આ એક એક્ઝામ્પલ છે એરેનું ખાલી, તો આઈ પ્લસ પ્લસ લખીએ. સેવનું ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો શું લખવાનું? મેં ગઈકાલે સમજાવ્યું હતું. સેવનું ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો શું લખવાનું? સેવ ઇક્વલ ટુ, બોલો, નેક્સ્ટ નોડને શું કેવી રીતે આઈડેન્ટિફાઈ કરાય? યસ, +1, બટ સેવ ઇક્વલ ટુ શું લખવાનું? સેવ +1 ના લખી શકાય, સેવ પ્લસ પ્લસ ના લખાય. એની બદલે શું લખવાનું મેં ગઈકાલે સમજાવ્યું હતું. યસ, સેવ ઇક્વલ્સ ટુ લિંક ઓફ સેવ. લિંક ઓફ સેવ એટલે એનો નેક્સ્ટ નોડ. જો સેવ છે અહીંયા હોય ફર્સ્ટ ઉપર, તો સેવ ઇક્વલ ટુ લિંક ઓફ સેવ એટલે સેવ ક્યાં મૂવ થાય? નેક્સ્ટમાં. શું કામ એ નેક્સ્ટમાં? તો કે આ લિંક પાર્ટ છે સેવ પોઈન્ટ. સેવ પોઈન્ટરને કોને પોઈન્ટ કરશે? નેક્સ્ટ નોડને, એટલા માટે. હવે પર્ટિક્યુલર પોઝિશન સુધી જ સેવને મૂવ કરવાનો છે ને અલ્ગોરિધમમાં. તો આ જે સેવ ઇક્વલ ટુ લિંક ઓફ સેવ છે, એ ક્યાં સુધી કરશું આપણે? એના માટે શું કન્ડિશન મૂકશું? રિપીટ, વાઇલ શું લખશું? જો લાસ્ટ સુધી મૂવ કરવો હોય તો આપણે એવું લખતા હતા, વાઇલ લિંક ઓફ સેવ નોટ ઇક્વલ ટુ નલ. તો અહીંયા શું આવે? આપણે પોઝિશન સુધી જ મૂવ કરવાનું છે સેવ. તો અહીંયા શું આવશે કન્ડિશન? બોલો, ક્યાં સુધી મૂવ થાય સેવ પોઈન્ટર? યસ, સેવ નોટ ઇક્વલ ટુ પી, નોટ લિંક ઓફ સેવ. સેવ છે એ પર્ટિક્યુલર નોડ થાય ને, બરાબર? તો સેવ છે એ પોઝિશન સુધી ના પહોંચે ત્યાં સુધી, એટલે વાઇલ સેવ નોટ ઇક્વલ ટુ પી. આ સમજાણું બધાને? હા કે ના? આ કન્ડિશન ક્લિયર બધાને? ઓકે, ચલો. હવે આટલું લખ્યું ને આપણે, એનાથી શું થાય? તો કે સેવ પોઈન્ટર છે એ પોઝિશન સુધી મૂવ થયું, એટલે આ પેલો જે નોડ છે એને શું કહેશું? ફર્સ્ટ. સેકન્ડ નોડ છે એ કયા નામે હવે આઈડેન્ટિફાઈ થશે? સેકન્ડ નોડનું નામ શું હશે? કોઈ કહી શકે? સેવને આપણે સેકન્ડ પોઝિશન સુધી મૂવ કરી દીધો છે, તો સેકન્ડ નોડનું નામ શું હશે હવે? બોલો. સેકન્ડ નોડને કયા નામથી ઓળખશું? યસ, સેવથી. બરાબર છે. સેકન્ડ નોડનું નામ શું છે? તો કે સેવ. આપણી પાસે જે નવો નોડ ક્રિએટ કરેલો છે એનું નામ શું છે? તો કે ટેમ્પ. ટેમ્પ ક્યાં આવશે? અહીંયા સેવની જગ્યાએ આવશે ને, બરાબર છે? તો શું ચેન્જીસ આવશે? લિંક કઈ રીતે સેટ થશે? કોઈ લખાવી શકે મને? સેવ છે સેકન્ડમાંથી થર્ડ પોઝિશને જતો રહેશે ને એની પોઝિશને કોણ આવશે? ટેમ્પ આવશે. તો ટેમ્પ છે અહીંયાની આગળ આવી જાય તો ટેમ્પનો લિંક પાર્ટ કોને પોઈન્ટ આઉટ કરતો હશે? કોનું એડ્રેસ સ્ટોર કરે? ટેમ્પનો લિંક પાર્ટ. સેવનું, બરાબર ને? તો શું લખાય એના માટે? ટેમ્પ નોડ છે એનો લિંક પાર્ટ સેવ નોડનું એડ્રેસ સ્ટોર કરી શકે, એના માટે આપણે શું લખી શકીએ? કોઈ કહી શકે મને? યસ, લિંક ઓફ ટેમ્પ ઇક્વલ ટુ સેવ. વેરી ગુડ. શું લખશું? લિંક ઓફ ટેમ્પ ઇક્વલ ટુ સેવ. આ સિવાય બીજા કઈ ચેન્જીસ આવશે? ટેમ્પનું એડ્રેસ શેમાં સ્ટોર થશે? કોઈ કહી શકે? લિંક ઓફ ટેમ્પ ઇક્વલ ટુ સેવ એટલે આપણે એવું કહી શકીએ કે સેવ નોડ છે એનું એડ્રેસ શેમાં સ્ટોર થયું? તો કે ટેમ્પમાં. તો હવે ટેમ્પનું એડ્રેસ શેમાં સ્ટોર થાય? અહીંયા વચ્ચે આ ટેમ્પ નોડ છે એ વચ્ચે ઇન્સર્ટ થાય ક્યાંય, તો એનું એડ્રેસ છે એ શેમાં સ્ટોર થાય? કોઈ કહી શકે? એક્સ. વોટ ઇઝ એક્સ? એક્સ શું છે?
આ એક્સ ક્યાંથી આવ્યું વચ્ચે? વેરિયેબલ. શું યુઝ થાય એનો? એક્સનો યુઝ શું થાય? એક્સનો યુઝ શું થાય? બોલો. એક્સ વેરિયેબલનો યુઝ શું થાય? હમણાં હજી સમજાવ્યું તું મેં. ટેમ્પનું એડ્રેસ શેમાં સ્ટોર થાય? ડેટા છે તો ડેટામાં થોડું ટેમ્પ સ્ટોર થાય. કેમ તમે આવો આન્સર આપો છો? ફર્સ્ટમાં થાય ને, તો શું લખશું એના માટે? જો મેં અહીંયા લિંક ડ્રો કરી દીધી, વચ્ચે અહીંયા ટેમ્પ નામનો નોડ ઇન્સર્ટ થાય. આ ટેમ્પ નામનું નોડ છે નવો, બરાબર? તો આ ટેમ્પનો લિંક પાર્ટ કોને પોઈન્ટ કરે? સેવને. તો ટેમ્પને કોણ પોઈન્ટ આઉટ કરે? ટેમ્પને કોણ પોઈન્ટ આઉટ કરે? ફર્સ્ટને. ફર્સ્ટનો કયો પાર્ટ? ડેટા પાર્ટ કે લિંક પાર્ટ? ફર્સ્ટનો કયો પાર્ટ? ડેટા પાર્ટ કે લિંક પાર્ટ? બોલો. એડ્રેસ શેમાં સ્ટોર થાય? ડેટા પાર્ટમાં કે લિંક પાર્ટમાં? યસ, લિંક પાર્ટમાં. તો શું લખાય એને? શું લખાય એને આખું? લિંક ઓફ ફર્સ્ટ ઇક્વલ ટુ ટેમ્પ. યસ, રાઈટ. લિંક ઓફ ફર્સ્ટ ઇક્વલ ટુ ટેમ્પ. સમજાણું બધાને? યસ ઓર નો? યસ ઓર નો? ઓકે, ચલો હવે અલ્ગોરિધમમાં સ્ટેપ 4 આપણે આખું લખીએ વ્યવસ્થિત. ઇન્સર્ટ નોડ એટ પર્ટિક્યુલર પોઝિશન. એના માટે સૌથી પહેલાં શું કરશું? તો કે સેવને ઇનિશિયલાઇઝ કરશું. સેવ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ. પછી શું કરશું? સેવને મૂવ કરશું ને. ક્યાં સુધી મૂવ કરશું? પોઝિશન સુધી. તો એમાં કન્ડિશન આવશે રિપીટ વાઇલ સેવ નોટ ઇક્વલ ટુ નલ. ઓકે, ત્યાં સુધી શું કરશું? સેવનું ઇન્ક્રીમેન્ટ એટલે સેવ ઇક્વલ્સ ટુ લિંક ઓફ સેવ. ઓકે, ચલો સેવનું ઇન્ક્રીમેન્ટ થઈ ગયું. પછી શું કરશું આપણે? સોરી, સેવ નોટ ઇક્વલ ટુ નલ નહીં, પોઝિશન. સેવ છે પર્ટિક્યુલર પોઝિશન આવી ગયો ત્યાં, તો ત્યાં નવો નોડ ઇન્સર્ટ થશે ને. નવો નોડ છે ટેમ્પ. તો સૌથી પહેલા ટેમ્પના લિંક પાર્ટમાં કોનું એડ્રેસ સ્ટોર થાય? તો કે સેવનું. હવે ટેમ્પ ક્યાં સ્ટોર થાય? તો કે ફર્સ્ટના લિંક પાર્ટમાં. એની પહેલાનો નોડ કયો છે? ફર્સ્ટ. ઇક્વલ ટુ ટેમ્પ. આ સમજાણું બધાને? હા કે ના? હા કે ના? આ ક્લિયર? ઓકે, ચલો હવે બીજી વસ્તુ વ્યવસ્થિત મને આન્સર આપજો સમજીને. હું જે ક્વેશ્ચન પૂછું ને એના માટે. અહીંયા આપણી પાસે જે લિંક લિસ્ટ છે ને, મેં તમને હમણાં બતાવ્યું, બરાબર? એમાં 2 જ નોડ હતા ખાલી અવેલેબલ. કેટલા હતા? ખાલી 2 નોડ જ હતા, બરાબર છે? પણ એના બદલે સપોઝ લિંક લિસ્ટમાં 4 નોડ અવેલેબલ છે અલગ અલગ. કેટલા નોડ અવેલેબલ છે? 4, બરાબર? 4 નોડ અવેલેબલ હોય અને એવું કીધું હોય કે થર્ડ પોઝિશન ઉપર નવો નોડ ઇન્સર્ટ કરવો છે. શું કરવું છે? થર્ડ પોઝિશન ઉપર નવો નોડ ઇન્સર્ટ કરવો છે. તો કેટલા ચેન્જીસ આવે એ કોઈ કહી શકે મને? આપણે જે લિંક ઓફ ફર્સ્ટ ઇક્વલ ટુ ટેમ્પ કર્યું છે ને, એ ના લખી શકીએ આપણે. જનરલ વિચારીએ ને તો એ વસ્તુ આપણે ના લખી શકીએ. શું ચેન્જીસ આવે એ તમારે મને કહેવાનું છે, બરાબર? પ્રોપરલી જોજો અહીંયા હું શું કરું છું. આ 2 નોડ ક્રિએટ કર્યા મેં હજી ખાલી, બરાબર? આવી રીતે હજી મારી પાસે થર્ડ નોડ છે.
વેઇટ અ મિનિટ. તમને લિંક લિસ્ટ જે હોરિઝોન્ટલ કરાવું છું ને એમાં મેં ખાલી અહીંયા વર્ટિકલ ડ્રો કર્યું છે, બીજો કાંઈ ડિફરન્સ નથી અહીંયા. બરાબર છે. હજી એક નોટ છે, સપોઝ મારી પાસે 4th નોટ છે. બરાબર. ચલો, ધીસ ઇઝ ફર્સ્ટ નોટ, ધીસ ઇઝ સેકન્ડ નોટ. આ છે સેકન્ડ નોટ થશે ને, બરાબર છે. આ છે થર્ડ નોટ અને અહીંયા આ છે 4th નોટ થશે. ફર્સ્ટ નોટનું એડ્રેસ જેમાં સ્ટોર થયેલું હોય એ વેરિયેબલને શું કહેશું આપણે? ફર્સ્ટ નોટનું એડ્રેસ જે વેરિયેબલમાં સ્ટોર થાય એ વેરિયેબલને શું કહેશું આપણે? ફર્સ્ટ નોટનું એડ્રેસ શેમાં સ્ટોર થાય? કયા વેરિયેબલમાં થાય? ટેમ્પ તો નવો નોટ થાય ફર્સ્ટમાં, ફર્સ્ટ નામના વેરિયેબલ. બરાબર છે. ચલો હવે અહીંયા જોજો, ફર્સ્ટ નોડ છે એ શેમાં સ્ટોર થયેલો છે? ફર્સ્ટ નામના વેરિયેબલમાં. બરાબર. તો હવે સેકન્ડ નોડ છે એનું એડ્રેસ શેમાં સ્ટોર થયેલું હોય? સેકન્ડ નોડ છે અને પછીનો એ શેમાં સ્ટોર થયેલું હોય? તો કે ફર્સ્ટના લિંક પાર્ટમાં. બરાબર છે. સેમ વે જે થર્ડ નોડ છે એનું એડ્રેસ શેમાં સ્ટોર થયેલું હોય? તો કે સેકન્ડના લિંક પાર્ટમાં. અને ફોર્થ છે એનું એડ્રેસ શેમાં સ્ટોર થયેલું હોય? થર્ડના લિંક પાર્ટમાં. ફોર્થ નોડ છે એ લાસ્ટ નોડ છે એટલે એનો એડ્રેસ પાર્ટ શું આવશે? તો કે નલ. બરાબર. હવે અહીંયા મેં એવું કીધું કે મારે પોઝિશન ઇક્વલ્સ ટુ 3 એટલે કે p ઇક્વલ્સ ટુ 3 માં નવો નોડ ઇન્સર્ટ કરવો છે. બરાબર. નવો નોડ એટલે કયો આવશે? તો કે ટેમ્પ આવશે ને. આપણે ટેમ્પ નામનો નવો નોડ ક્રિએટ કરીએ. હવે ટેમ્પ છે અહીંયા 3 ની જગ્યાએ ઇન્સર્ટ થાય તો થર્ડ નોડ છે જે એ ફોર્થ બનશે ને. હા કે ના? હા કે ના? યસ ઓર નો તો કયો. હા, તો આની જગ્યાએ આ નવો નોડ આવે ટેમ્પ. બરાબર. તો શું ચેન્જ આવે લિંકમાં એ મને કહેવાના છે તમારે. હવે આ જે થર્ડ નોડ છે ફોર્થ બનશે. આ જે નોડ છે અહીંયા આપણી પાસે અત્યારે એ નોડનું નામ શું છે? તો કે નવો નોડ છે ટેમ્પ. બરાબર. લિંકમાં શું ચેન્જ આવશે? તો કે આ જે સેકન્ડ નોડ છે એ કોને પોઈન્ટ આઉટ કરતો હશે? કોને પોઈન્ટ આઉટ કરતો હશે? કોઈ કહી શકે? ટેમ્પ મેં ઇન્સર્ટ કર્યો આ પોઝિશન ઉપર તો આ સેકન્ડ છે કોને પોઈન્ટ આઉટ કરતો હશે? ટેમ્પને ને. બરાબર. અને ટેમ્પ છે કોને પોઈન્ટ આઉટ કરશે? તો કે થર્ડ નોડને. પોઝિશન શું હતી? 3 હતી. 3 એટલે ત્યાં શું હોય? તો કે સેવ હોય. બરાબર છે. સેવ નામનો નોડ હોય ને. તો આ જે આખું લિંક લિસ્ટ છે એમાં આ ટેમ્પ છે એને પોઈન્ટ આઉટ કોણ કરશે? બોલો. આ નોડનું નામ ટેમ્પ છે આપણી પાસે. કોણ એને પોઈન્ટ આઉટ કરશે? કોઈ કહી શકે? સેકન્ડ. ઓકે, વેરી ગુડ. અને ટેમ્પનો લિંક પાર્ટ છે કોને પોઈન્ટ આઉટ કરશે? સેવને. શું કામે સેવને? તો કે થર્ડ નોડ છે એ પોઝિશન થર્ડ ઉપર છે. સેવને આપણે ત્યાં સુધી મૂવ કર્યો તો એટલા માટે. આટલું સમજાણું પહેલા? હા કે ના? હા કે ના? ઓકે, ચાલો. તો આના માટે હું અહીંયા લિંક પાર્ટ લખવું હોય ને મારે તો આવી રીતે લખી શકું. પહેલાં તો ટેમ્પની લિંક છે તો લિંક ઓફ ટેમ્પ ઇક્વલ ટુ સેવ. બરાબર. લિંક ઓફ ટેમ્પ ઇક્વલ ટુ સેવ. તો ટેમ્પ છે શેમાં સ્ટોર થશે? ટેમ્પનું એડ્રેસ શેમાં સ્ટોર થશે? કયા નોડમાં થશે? સેકન્ડ નોડમાં ને. બરાબર. ટેમ્પ અહીંયા ઇન્સર્ટ થયું એ પહેલા થર્ડ નોડનું નામ શું હતું? થર્ડ નોડનું નામ શું હતું? સેવને મૂવ કર્યો હતો ને આપણે તો કે સેવ. બરાબર છે. તો જે સેકન્ડ નોડ છે એ થર્ડ નોડનો પ્રીવિયસ નોડ થયો ને. યસ ઓર નો? યસ ઓર નો? ઓકે, તો એને આપણે આવી રીતે લખી શકીએ પ્રીવિયસ ઓફ સેવ. શું લખી શકીએ? પ્રીવિયસ ઓફ સેવ. આટલું સમજાણું બધાને? હા કે ના?
ઓકે, તો હવે પ્રીવિયસ ઓફ સેવ એટલે સેકન્ડ નોડ થયો. એનો લિંક પાર્ટ એક્સેસ કરવો હોય તો શું લખી શકાય? પ્રીવિયસ ઓફ સેવનો લિંક પાર્ટ કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય? ટેમ્પનો લિંક પાર્ટ શું કહેવાય? લિંક ઓફ ટેમ્પ. તો પ્રીવિયસ ઓફ સેવનો લિંક પાર્ટ શું કહેવાય? બોલો. ટેમ્પનો લિંક પાર્ટ લિંક ઓફ ટેમ્પ. તો પ્રીવિયસ ઓફ સેવનો લિંક પાર્ટ શું કહેવાય? નો, લિંક ઓફ પ્રીવિયસ ઓફ સેવ શું કહેવાય? લિંક ઓફ પ્રીવિયસ ઓફ સેવ. હવે સમજાણું બધાને? હા કે ના? હા કે ના? ઓકે, વેરી ગુડ. તો સૌથી પહેલાં જ્યારે નવો નોડ અહીંયા પર્ટિક્યુલર પોઝિશનમાં ઇન્સર્ટ થાય ને ત્યારે લિંક ઓફ પ્રીવિયસ ઓફ સેવમાં ટેમ્પ સ્ટોર થાય અને પછી લિંક ઓફ ટેમ્પમાં સેવ સ્ટોર થશે. આ બે લાઈન બધાને ક્લિયર? જો આખો અલ્ગોરિધમ એક્ઝામમાં આવડતો હશે ને અહીંયા તમે થોડોક પ્રોબ્લેમ કર્યો ને તો આખો અલ્ગોરિધમ ખોટો પડશે. બરાબર છે? તો હવે આપણે જે અલ્ગોરિધમ હમણાં સમજ્યા હતા એમાં શું ચેન્જ આવશે? તો કે જે આ લિંક સેટ કરી છે એમાં લિંક ઓફ ફર્સ્ટ ઇક્વલ ટુ ટેમ્પ ના આવે. શું કામ? તો કે ઈચ એન્ડ એવરી ટાઈમ કંઈ સેકન્ડ પોઝિશનમાં નોડ ઇન્સર્ટ થાય એવું જરૂરી નથી, ગમે તે પોઝિશનમાં થાય. તો બધા માટે જનરલાઇઝ લિંક સ્પેસિફાઈ કરવી પડે ને, એટલે લિંક ઓફ પ્રીવિયસ ઓફ સેવ ઇક્વલ ટુ ટેમ્પ અને લિંક ઓફ ટેમ્પ ઇક્વલ ટુ સેવ. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? Okay, good. And next step, step 5, stop. Okay. પર્ટિક્યુલર પોઝિશન ઉપર કેવી રીતે નોડ ઇન્સર્ટ થાય એકવાર હજી આજે રિવાઇઝ કરી લેજો, નહીતર નહીં સમજો. બરાબર છે? જો આ સિંગલી લિંક લિસ્ટ ક્લિયર નહીં થાય ને તો ડબલી લિંક લિસ્ટમાં તો કાંઈ નહીં આવડે. બરાબર? સાવ સહેલું છે જો નોડ ડ્રો કરીને ટ્રેસિંગ કરતા આવડે તો. અલ્ગોરિધમ લખ્યા પહેલાં નોડ ડ્રો કરી અને તમારું જે એઝમ્પશન છે ને કે ભાઈ નવો નોડ તમારે લાસ્ટ પોઝિશનમાં ઇન્સર્ટ કરવો છે એ પહેલાં ડ્રો કરીને જોઈ લેવાનું, પછી અલ્ગોરિધમ લખવાનું સ્ટાર્ટ કરવાનું. ઓકે, so today we are going to end our session over here. Thank you students.